આ વાત સાંભળીને તમને પણ નવાઈ લાગશે। હવે ચાલુ ટ્રેનમાં જ એટીએમ મશીનની સુવિધા મળશે। રેલવે ટ્રેનોમાં એટીએમ એટલે કે ઓટોમેટેડ ટેલર મશીનનું પરીક્ષણ શરૂ કર્યું છે, જેમાં જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ ક્યારે અને વ્યાપક સ્તરે લાગુ કરવામાં આવશે। સેન્ટ્રલ રેલવે મુંબઈ મન્નાડ પંચવટી એક્સપ્રેસમાં પ્રાયોગિક ધોરણે એટીએમ મશીન લગાવ્યું છે। અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપતા જણાવ્યું હતું કે આ એટીએમ એક ખાનગી બેંક દ્વારા આપવામાં આવ્યું હતું અને આ દૈનિક એક્સપ્રેસ સેવાના એર કન્ડિશન એર કાર કોચમાં સ્થાપિત કરવામાં આવ્યું છે। તેમના કહેવા પ્રમાણે હવે ટૂંક સમયમાં જ મુસાફરો માટે આ સુવિધા ઉપલબ્ધ થઈ જશે। મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલે જણાવ્યું હતું કે પંચવટી એક્સપ્રેસના પ્રાયોગિક ધોરણે એટીએમ મશીન લગાવવામાં આવ્યું છે। આ એટીએમ કોચની પાછળના ભાગમાં એક ક્યુબિકલમાં લગાવવામાં આવ્યું છે, જ્યાં પહેલા એક કામચલાઉ પેન્ટ્રી હતી। ટ્રેન ચાલુ હોય ત્યારે સુરક્ષા અને પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે એક શટરવાળો દરવાજો પણ લગાવવામાં આવ્યો છે। આ પ્રકારના અવનવા અપડેટ જોવા માટે નવજીવન ન્યૂઝના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં।